હજી ભૂલાતો નથી મારથી 26 વર્ષ થઈ ગયા. 26 વર્ષ થઈ ગયા. 2009 તો 2000માં મરી ગયેલો. ઓહ. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર દાદા દાદી પાસે આવ્યા છીએ કે જે ખૂબ જ તકલીફો સાથે ગટપણમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. થોડી ઘણી મહેનત કરી, કહેવાય ને કે ગટપણમાં બેસવાના સમયે એક બટકું રોટલા હાટું થઈને ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. આ દાદાને તમે જોઈ શકો તે પ્રમાણે હાથમાં લકવો છે અને જીભમાં પણ થોડુંક પ્રોબ્લેમ છે, સરખું બોલી પણ નથી શકતા. અને દાદી છે એ નાના મોટું ઘરનું કામ કરે છે, ટોન લગાવી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. 500 રૂપિયાનું કામ કરી અને દાદા અને દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ દોસ્તો, તમારા બધા લોકોના સાથ સપોર્ટથી. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો અને દાદા દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો બસ કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આયર છે. તમારું નામ શું છે દાદા? સત્યનારાયણ મિસ્ત્રી. સત્યનારાયણ મિસ્ત્રી. બરોબર. દાદી, તમારું નામ શું છે? સરલાબેન સત્યનારાયણ મિસ્ત્રી. સરલાબેન. તો પછી દાદા ઘરમાં કોણ કોણ રહ્યો છો? અમે 2 જણ. તમે 2 જ જણા? બીજું કોઈ નહીં? પોરી આવે કોઈ વખત, પોરી આવે વેકેશનમાં આવ્યો રહેવા હારું. તો પછી દીકરો નથી દાદા દાદી? નથી બેન, નથી ભાઈ. આયરો જો ને એની દાદી રડોમાં. કેમ દાદા રડો છો? ના, એકનો એક દીકરો હતો. એટલે જ હતો. એનું નામ હિતેશ હતું. હિતેશ હતું. એની દાદી રડોમાં. અમે તમારા દીકરા જેવા છીએ. તો પછી દાદી ઘર કઈ રીતે ચલાવો? કોઈ વખત મારા જમાઈ પાસે માંગુ પૈસા, હા, આપે. કોઈ વખત આપે, તમારા જમાઈ મદદ કરે? કોઈ વખત કરે. એવો ટેમ્પો ચાલવે છે. બરોબર. એટલે એનો 6 જણનું ગુજરાન ચલાવવાનું. 6 જણાનું ગુજરાન ચલાવે. એના બા બાપુજી એ લોકો 4 જણ. છોકરી કોલેજ કરે ભણી. છોકરીની છોકરી ફી ભરવાની. હા હા. ડૉક્ટરી ભણે. તો પછી દાદા દીકરાને શું થયું હતું? ટીબી થયેલો. ટીબી. ટીબી. કેટલા વર્ષનો હતો? 23. 23 વર્ષનો? ઓહો. એ સાડીની દુકાનમાં જતો હતો. હા હા. સાડીની દુકાનમાંથી કેટલા 1500 કે 2000 રૂપિયા ત્યારે લાવતો હતો. ત્યારે પછી મોંઘવારી હોતી ને ભાઈ. સાચી વાત છે. મોંઘવારી પ્રમાણે અત્યારમાં તમે ગમે નાની મોટી વસ્તુ લેવા જાવ તો દાદી કેટલો પૈસા જવાય? બહુ પૈસા થઈ જાય. તો પછી દાદી તમારે કોઈ બીજું સગું સંબંધી કોઈ મદદ નથી કરતું દાદી? કોઈ નહીં, કોઈ નહીં. સમાજમાંથી ઘઉં દાળ ને ચોખા આવે. હા. ત્યાં 2 મણ 2.5 મણ ઘઉં આવે ખાલી. ભાઈને ભાઈ કહીને છે. ભાઈને બસ તે જ ભણતા આપે, બીજું કઈ નહીં. કોઈ ભાઈ મદદ કરે ખાલી? કોઈ નહીં, કોઈ નહીં. કોઈ નહીં. બાકી સગા સંબંધી કોઈ કોઈ નહીં? કટા કોઈ 5 રૂપિયા નહીં આપે. એની કોઈ દાદી નહીં. રડોમાં હું સમજી શકું કે ઓલા ગટપણમાં એક બટકું રોટલા હાટું થઈને કેટલી ઓલી કરવી પડે. આપણે નથી એની દાદી સમજી શકું. પૈસો હોય તો બેંકમાં મૂકવા જવાની વાત કરે કરાકભાઈ. કઈ પૈસા જ નથી. આખી જિંદગી મહેનત કરી તાકી પહેલાં ફોલ્ટી જ કરતી હતી. દુકાન બંધ થઈ ગઈ, પછી આ ચાલુ કર્યું. ટોન લગાવવાનો. તો પહેલાં એમાં ફોલ્ટી જ તાકતી હતી. હા હા. સાડીના ફોલ મૂકતી હતી. બરોબર. દુકાનમાં બેસીને કરતી હતી. તો પછી દાદી આમાં કેટલું કમાઈ લો તમે આમાં કહીને 1000 1500 કામ થાય મહિને? ઓહ. તો પછી 1500 માં ઘર હલાવો, પછી એમાં ઘર ચલાવો? ચલાવીએ. બીજું કરે, એક ટાઈમ ચા પીએ, એક ટાઈમ એ કરી. કોઈ નીચેવાળા કંઈ ખાવાનું આપે, આ લોકો કંઈ એક જ વખત ચા પીવાનો. આજે હોતે કરી દેવો ઘર. એક જ બીજો કોઈ વખત? કોઈ પાન બીડી સિગરેટ કશું જ નહીં. એનું વ્યસન કંઈ નથી. ને તો પૂરું ના થાય. તો પછી દાદા તમને શું થયું? મને લખવો મારી ગયો. લકવા મારી ગયા? એ તો આવું થઈ ગયું, પણ પછી આ જીભ તો બોલી હતા. બોલી નથી શકતા સર? બોલે તો બધું જ. હા. બોલાવતા કરો જ હું. એટલે થોડુંક પ્રેક્ટિસ કરે તો આવી જાય. હા. જરાક પછી પાણી પી મૂકે એટલે પછી છીપ એ જ ખુલ્લી થઈ જાય. બરોબર બરોબર. પછી બીજી શું શું તકલીફો પડે? કંઈ નહીં બેન ભાઈ, જે છે તે તમારી નજર અગાડી છે. હજી ભૂલાતો નથી મારથી 26 વર્ષ થઈ ગયા. 26 વર્ષ થઈ ગયા?
9 ટન 2000માં મરી ગયેલો. ઓહો પછી ત્યાં કામ કર્યા કરતા ગમે તે આપણે ગાળું નભાવ્યા કરતા હતા. ફર્નિચરનું કામ કર્યું હતું એ ચાલતું હતું પણ આ બંધ થઈ ગયું બરોબર કામ નહીં હાથને લીધે હવે 2 કિલી માર્યું હોય તો ઘરમાં વણી મરાય એમ નથી. નો થાય ને દાદી. તો પછી ઉંમર કેટલી થઈ દાદી? 78 એમની 78 વર્ષમાં દાદી. તમારી દાદી 69. 69. તો પછી આ ઉંમરે તે કામ કરવું પડે દાદી. હું બધું હું સમજી શકું કે આજે દીકરા વિનાનું જીવન કેટલું અઘરું થઈ ગયું એમ. ગમે એવો હોત થોડો હાજા ગાંડો હોત તો આપણને એમાં આંસુ રેત કે ભાઈ ખરી વાત છે. એની દાદી રડોમાં એક માને તો ઓલા કેમ કે વધારે દુઃખ થાય કે એકનો એક દીકરો જ્યારે જતો રહી હતી. તો પછી તમારો કોઈ સગા સંબંધી દેરિયા જેઠિયા સાસુ સસરા માતા એટલું કરે મને કે ના હું રાટા કેટલા મરી ગયા. લોકો કોઈ મદદ નથી કરતા? કોઈ એમને એમનું પણ ચાલતું હોય તો આપણે શું આપે સાચી એને ખાવાનું ખૂટતું હોય તો ખરી વાત છે. કારણ કે સુરતમાં મોટા સિટીમાં એનું કરીને માંડી કરતા. અમારા દિયર નડિયાદ રહે છે. તમારા ડીએનએ નડિયાદ રહી છે તો એ લોકો મદદ નથી કરતા? એ લોકોને અમારે બોલવાનું જ નથી ને હા જોઈ તો જોવાનું નહીં ને. 22 બંધ થતો બંધ ના પછી જ અમે બધા મારા દિયરિયાએ સંબંધ બગાડ નાખ્યો. કારણ કે આ લોકોને અમારે ગળપણમાં પારવા પડે ને એવું સમજે એમ. એટલે એ રીતે એ લોકો અમારી હાથેથી કાપી કાઢ્યું. સંબંધ જ તોડ નાખ્યો. કંઈ નહીં હાંભા મળે તો બોલવાનું મૂકવાનું કંઈ જ નહીં. કાંઈ જ નહીં. મારો ભાઈ મરી ગયો તો અમને નથી ગયો. ઓહો મગ્ગો ભાઈ નાથી નાનો. કેમ દાદા એમ? એ બોલેલા બોલતા જ નહીં હતા. એ લોકોએ છોકરા પણ નાયવા મૂક્યા અમને કંકોત્રી બોલાયા કશું નથી. જ નહીં. એના છોકરા અમે ચાલતા હતા તે ગયા તે ખાતા વગર કાઢી મૂક્યા. તમને? હા જતો લગે હું કામ આવ્યો. નહીં દાદા હું સમજી શકું. આજે ઓલા કેમ કે માનવતા સાવ મરતી જાય છે અને જોતા નથી કે કેવડી ઉંમર છે, ભાઈ છે, દાદા કશું જ છે. નહીં. પતી ગયું કંઈ નહીં આપણું જીવન પૂરું થઈ જશે ને અમને. સાચી વાત છે દાદી. પણ ઓલા ભગવાનને કહે કે ભાઈ માંદા નહીં પાડતો ખરી વાત છે. બીજું કંઈ નહીં કરતો. શરીર આવી દવાની બહુ જરૂર નથી. દવા ખરી પણ એમને પ્રેશરની ને લોહી પટરું થવાની ને એ બધી દવા ખરી એમની. બીજી દવાની ના એને તે તો મારો પાડેથી છે સહેજપુરામાં હા 10 મહિના રૂપિયા આપણે દવાના હાલા કરે. ખોટલી નહીં બોલતો એને બહુ બહુ સારી વાત કહો દાદા કે એ લોકો મદદ કરે થોડા ઘણા. અમે કરી અમે ચાલીને કે પૈસા લઈ જજો મહત્વ દવા સારું. દવા માટે હું કંઈ ખાવા માટે નહીં આપું. એને એ તો એનાથી જે થતું હોય એ કરે ને દાદા. એ દવાના હજી તો જઈ એટલે તરત આપી દે. તો પછી દાદી બીજી શું શું જરૂરો પડે મતલબ ઘર વખરીમાં? ઘર વખતે તો ભાઈ જે હોય તે બધાને આપણે ઘરમાં તો જે જોઈવાનું તો જોઈવાનું તો ખરું જ. સાંજ પડે સવાર પડે ખાવા સારું તો જોઈએ વધારે તો એક ટાઈમ રાંધીને 2 ટાઈમ તો ખાવું પડે ને. સાચી વાત છે. એટલે એક જ ટાઈમ રાંધો દાદી? હા કોઈ વખત 2 ટાઈમ રાંધવું. શાક નહીં હોય તો આમ તેમ ચડવી લઈએ. કોઈ નીચેવાળા કોઈ આપે તો તે શાક ચડવી લઉં 2-4 ભાખરી કરીને ખાઈ દઈએ. ભગવાન જે આપે એમાં સંતોષ માનીને બેસી રહીએ છે. બીજું કઈ ઓલું નહીં એમ કે ભાઈ હાલો આપણે વધારે ઓલું પણ જે 3 ટાઈમનું જમવાનું થઈ જાય બહુ એમ. બસ આપણે ભગવાને કે આપણે ભૂખો ઉડાવતો નહીં, ભૂખો ઉઠાડજે. સાચી વાત છે. આપણે પછી બહુ ભૂખ હોય તો પછી લોકો થોડા આપણને બધું આપવાના છે ભાઈ. સાચી કોઈ વાત. નહીં આપે. ઓલા કેમ કોક ટકનું આપે કઈ ભાવનું હા તો ન ભાવનું ભાંગ. તો નહીં જ આપે ને કોઈ. એની સાચી હવે તમે મને આપવાના તે મને 2 મહિના ચાલે કે 4 મહિના ચાલે. સાચી વાત એથી વધારે તો નથી ચાલવાનું. નથી ચાલવાનું. ઓલા કેમ કે એકાદી વખત કોક મદદ કરી શકે હા, આખી કે જિંદગી તો ન. આખી જિંદગી તો કોઈ કરવાનું નથી. તો પછી દાદા દાદી તમે આશ્રમમાં જતા રહો તો ના શું વાંધો છે? ના મને નહીં ફાવે. ભગવાને કે મને આ ઘરમાં મને મારી લાગવી બસ. આશ્રમમાં નથી જવું? ના આશ્રમમાં નથી જવું. આખી મારી જિંદગી. પોરીને પછી કોઈ હોત એ કરે કે મા બાપને નહીં રખાયા એવું સાચી થયું. વાત છે. એના કરતાં બસ ભગવાનને કે અમે જે રીતે દાડાની કરે તે ટકાણું આશ્રમમાં નથી જવું. આશ્રમમાં નથી જવું. ના પણ ત્યાં જતા રહો તો દાદી તમારે જે બધી દવા છે ખાવા પીવાનું છે કોઈ નહીં. એટલે ભગવાન બધા જોવે રક્ષા કરે છે બીજું શું કરવાના. આપણે ભગવાનના ભરોસે બેઠેલા છે ભાઈ. સાચી વાત છે. આખી જિંદગી મહેનત કરીને કાઢી નાખીને હવે 2 વર્ષ હાટું થઈને તો વળી ત્યાં આશ્રમમાં જવાનું મારી પોરીને આખી જિંદગી કોઈ મેણું મારે. એની દાદી હું સમજી શકું. એટલે તમારી દીકરીને કાલે સવારમાં કોક કે ભાઈ તાર મા બાપને આશ્રમમાં મોકલી દીધા એમ. હા એની સાચી વાત છે. ઓલા ના એ કેમ મારે કે નથી કરવું. માયતર ગમે એવા થાય તો એ ગમે એવડા થાય તો એના દીકરા દીકરી વિશે સારું જ વિચારતા હોય એમ કે મારા દીકરાને કોઈ કાંઈ ન કે મારી દીકરીને કોઈ કાંઈ ન કે. કંઈ નહીં. ભગવાને જે રીતે રાખવા તે રીતે રાખે. સાચી વાત છે. તો મારા પછી જમાઈ કહે કે તમે અહીંયા આવો રહી જાઓ થોડોક વખત પણ મને છે ને ત્યાં બહુ નથી ગમતું ભાઈ.
નહીં, સાચી વાત છે. અને એક માને એમ થાય કે દીકરીને ઘરનું કેમ ખાવું દાદી? ના એના આવું ઓરા ખરા ને ઘરમાં એટલે આપણે ઓહિયારું લાગે સાચી વાત છે. કે ભાઈ આપણે આખી એની ઘેરે આપણે રહેવાનું બહુ નહીં ફાવે, કોઈની હોશિયારી કરવી એમ. કારણ કે આપણા લીધે કોઈને તકલીફ પડે એના કરતાં આપણે આપણી ઘેરે હોય તો હા સાચી વાત છે. ભલે ટાઢો ટુકડો ખાઈ રોટલો ને. ખાઈ લે એ પાણીનો રોટલો ખાધેલો એટલે પોસાય. સાચી વાત છે. એની દાદી રડોમાં તો અત્યારે હું દાદી ખાવા પીવામાં તકલીફ પડે. એવું થોડીક પડી જાય. એની દાદી ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જેવા છે ને અમારથી જે પણ થઈ શકે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તો દાદા દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા? હા કેવું લાગ્યું દાદી? બહુ સારું લાગ્યું. ભગવાન બધાનું સારું કરે. નવા કામ તમે કરતા રહો બધાના. ચોક્કસ ચોક્કસ દાદી. અને આજનું આ ખાસ રાશન છે જે યશભાઈ ડોબરિયા જે સુરતથી છે એમના તરફથી દાદી તમને આપવામાં આવ્યું છે, તો શું કહેશો એમના વિશે? એમના વિશે ભગવાન એમને બહુ સુખી કરે. એની ચોક્કસ ચોક્કસ. અને બસ એવી જ રીતે આશીર્વાદ આપતા રહેજો કે ચોક્કસ જે તમારા જેવા લોકોને વધુ ને વધુ મદદ કરી મદદ શકે. કરે, ખરી વાત છે. એના હાથે એટલો જસ લઈ ભગવાન એને એટલું બરકત મૂકે કે લોકોને આપે. એની દાદી સાચી વાત છે. રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ અને અમારથી જે પણ થઈ શકતું દાદી એટલી મદદ કરવાની કોશિશ ના ના કરીશ. કઈ વાંધો નહીં ભાઈ, બસ આટલું કર્યું એટલે બહુ આભાર તમારો. અને સાચી વાત છે. નકર એવડા મોટા સુરતમાં કોઈ ના 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 આ ખૂણામાં કોણ હોટવા આવે? તો તમે આવ્યા ને. સાચી વાત છે. અને એની દાદી શું કહેશો દાદા, કેમ રડો છો? ના મદદ કરી ઘણું સારું કામ કર્યું તમે. ચોક્કસ ચોક્કસ દાદા. અને ઉપાધિ કરતા ને અમે તમારા દીકરા જેવા છીએ દાદા, હો ને? તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે જે બા દાદા છે સરલાબા અને કેવા સત્યનારાયણ તો જે બા દાદા છે સત્યનારાયણ દાદા અને બા છે જે એકલતા સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. બા નાના મોટું કામ કરી અને ઘરનું ગુજરાન ચલાવશે. આખો મહિનો કામ કરે, 1000-1500 રૂપિયાનું કામ થાય અને એમાં બા દાદા પોતાનું જીવન ચલાવે છે. એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે. અને સાથે સાથે કહેવાય ને કે ગટપણની સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય. બધી નાના મોટી પ્રોબ્લેમો બીમારીઓ એટલે અઘરું થઈ જાય દાદી. રડોમાં દાદી અને એમને એક દીકરો હતો 23 વર્ષનો, એ પણ આજથી 26 વર્ષ પહેલાં અવસાન થઈ ગયું. એટલે ખૂબ દુઃખ થાય એક મા બાપને કે એકનો એક દીકરો હોય અને જ્યારે ગટપણમાં એનો સહારો બનવાનો હોય ને એ જ દીકરો જતો રહે એટલે ઘણું બધું દુઃખ થતું હોય. પણ આજે તમારા બધા લોકોના સાથ સપોર્ટથી, ખાસ યશભાઈના સપોર્ટથી જે આ બા દાદા માટે ખૂબ જ સરસ મજાનું રાશનની વ્યવસ્થા કરી છે. તો થેન્ક યુ સો મચ યશભાઈ, કે તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમારા થકી આ બા દાદા પાસે રાશન આવ્યું છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે નિરાધાર નિસહાય લોકોની હંમેશા મદદ કરતા રહેજો. અને દોસ્તો બસ તમે પણ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.